એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે એક ને મારું બધું કામ થઈ ગયું છે અને બીજું જમવાનું બાકી છે, પણ એ રોજની જેમ મારે લેટ જ જમવાનું હરી જતા રહ્યા છે સાઈડ પર. અને ગટ્ટુ ને પપ્પા બે ગયા છે ટિકિટ લખાવવા, કેમ કે હું જાઉં છું ગામડે. યસ, તો ચલો ગામડે જવાનું છે આપણે મેરેજમાં, તો આપણે એનું પેકિંગ કરવાનું છે. તો આજે પેકિંગ કરી લઈએ, કેમ કે કાલે જવાનું છે તો યાદ કરીને બધું વસ્તુ રાખીશ ને ત્યારે બધું ભેગું થશે. તો ચલ લેટ્સ ગો સ્ટાર્ટ. ટિકિટ નો મળી? અરે રે, તો હવે શું કરજો? દેશમાં કેમ જાવ ગટ્ટુ આપણે? હે હવે મોંઘા હતા બહુ બસમાં? અરે બાપા, જઈ કે મોંઘા હતા. કેમ, હું કીધું ઈ? હા બસ એવું હતું, મહેંગા હતા. અને બીજું હું કીધું? ટિકિટ નથી એમ કીધું. તો આપણે હવે કેમ જાવું દેશમાં? કેમાં જાશું? જાવા દે. કેમાં જાશું પણ? હે કેમાં જવાનું હવે? બસમાં તો જગ્યા નથી. અડકો દડકો કાંઈ નહીં, સારું હાલ. ટિકિટ મળી નથી, ફોન ચાલુ છે બીજે, હવે કંઈક સેટિંગ કરશું. કેમ કે હમણાં 24-25 બહુ મેરેજ છે ને એમાં વસંત પંચમી છે. મેં કેટલા દિવસ તમારા પપ્પાને કીધું, 3 દિવસ પહેલાં બુક કરાવી આવો તો કંઈક જગ્યા સારી મળે, પણ ન ગયા. આજે ગયા એન્ડ ટાઈમે તો કાંઈ ન મળે. પછી તો મેં બેગ આ પેક કરવા લીધું. તમારા બેનામાં બેસી ગયા કે તું મને આમાં રમવા દે. બોલો લ્યો, આ મને શું કામ કરવા દે? હું કપડાં બધું કાઢીને બેઠી છું. મેં કીધું પેક કરી દઉં ને ત્યારે, તો પછી યાદ રહે મને. હાલો ચીંકુ, માલો ચીંકુ. બેમાં મૂકવાના હોય, એકમાં તારા, એકમાં મમ્માના. હા ઓકે. તો ચલો હવે આપણે કપડાં સકેલી નાખીએ અને અમારા બેન જો અમે રમવા વયા ગયા છે, કેમ કે બાર ઘણા દાદા આવ્યા ને તો બધા રમકડા દોડીને લઈને આવી બીવે છે એનથી, સમજાવ એટલું. હા, હું જોતો મારી પેલા ગાજર કાલવાનો આવે, મેરા હી જલવા એમ આવે. જોયું ગીત ગાય છે, યહાં ભી હોગા વહાં ભી હોગા ગાજર का हलवा, वहाँ भी होगा गाजर का हलवा, तुमका बेरा. ये क्यों गीत गाशो तुम? वहाँ भी होगा घर में. अब तो सारे जहां में हो गए मावे, जहां में होगा. કોણ એમ આલે? કોણ આલે એમ? ટેકો કોકો. કયો ટેકો કોકો? ઈ કોનું નામ પાડ્યું? ટેકો કોકો. ઈ આલે ઈ જો શાળા પાડે આમ જો. મમ્મી ઈ કેવા આલે? તો જો હું જમવાનું લઈ આવીશું. મિક્સ વેજીટેબલ છે, ભાખરી છે અને કઢી છે. અને ગટ્ટુને તૈયાર થવાનું છે. વાળ બાળ બધા વીખી નાખ્યા છે. અહીંયા ગાજર કા હલવા ખાઈ લે. એમાં મુખવાસ છે. શું છે? તો જો નાઈને બેસી ગયા છે એની ગેમ રમવા. એ કઈ ગાડી બાડી એવું હકારે. શું તમે કરો છો? ગાડી પાર્ક કરવાની હોય મારે. ગાડી પાર્ક કરવાની એટલે ડ્રાઈવર બની ગયા. હેવી કામ કરું, જેવું તો કામ ન આવડે. હા, હમણાં તો કોક ને ઓલું મારતા હતા ને, બંદર ને. થાકી જાવ એટલે મારું, ગમે ને મારું. હમ. મને ગમે એ મારું, ભાઈ ગમે ને મારું. બરાબર છે. જોઈ ગેમ રમે છે કઈક. એ સીધી જો ગાડીની. હો, હું તો કોઈ દી ગેમ જ નથી રમતી. તમે કોઈ ગેમ રમો કે નહીં મને કહેજો. હું તો લાઈફમાં કોઈ દી ગેમ જ નથી રમતી, કેમ કે મારા પાસે ટાઈમ જ ન હોય રમવાનો. આવડે બધું હો, પેલા રમતી જ્યારે હું આવું બ્લોગ ને હું કઈ બનાવતી નહીં ને વિડીયો, ત્યારે રમતી. અત્યારે એકચ્યુઅલી ટાઈમ જ નથી. ખાવાનો ટાઈમ માંડ મળે છે, એમાં ગેમ ક્યાં રમવી મારે? બરાબર.
બહુ સારું, બધું આવડે રમતા હો. બબલુ પડી જાય એમ કેમ કરશો તું? જો અમારી સામે અમે મેરેજ છે આજે, ગરબા હોય એવું લાગે છે. આપણે અહીંથી જોવું કેવા ગરબા રમે છે બધા. ગટ્ટુ ક્યાં ગયું? બહાર નીકળા. ચિંકી આજા આજા. તો જો જમવાનું બની ગયું છે. રોટલી છે, સૂકી ભાજી છે, છાશ છે. મનોજભાઈ આવી ગયા છે આજે અને આ ફોન લઈને બેસી ગયા છે. એને તો એક ફોન છે ને, ફોન દીધો તો વાંધો નહીં, ખાઈ લો. હાલો ખોટી હવા નહીં કરવાની. હવા નથી કરતી, હાલો ખાઈ લો. મેરા માણસો ફોન નો લે શું લે? પણ અહીંયા નવરા બેઠા જમવાનું આપ્યું મેં. ચાર્જિંગ માં પડ્યો ને તો ફોન લઈને ઘુમડતો એનો તો ધંધો દી છે ફોન જોવાનો આખો મારા દિવસ. વખાણ કરે એમ કો, મારા વખાણ કરે આની કાપ તો બરોબર, મારું કેમ કાપ? એને તો ઈ માણસ ગણવામાં આવતું જ નથી, કેમ કે ઈ તો છે ને આખો દી બે આમ જો 2% ચાર્જિંગ હોય ને તોય ફોન ઘુમડે. હાવ સ્વિચ ઓફ ન થઈ જાય ચાર મારા લગી. નહીં આવતો, ઢોરમાં આવતો, કેમ લાગે? એમ જ છે, ઈ ઢોરમાં જ આવે. જોર્યું નેપકિન ગાના. ખાવું નથી? હું કાંઈ નથી બોલ્યો. નહીં હું કાંઈ નથી બોલ્યો. હું ગટુ જૂઠ બોલે છે. ઈ જૂઠ કે ઈ જૂઠ. એય, કેમ નાના લઈને આવી? નહીં. નાના કહી દે, નાના કહી દે. ચીડાવે છે, ચીડાવે. ઈ ચીડાવે છે. ઓહો ઓહો આ કોણ છે બેટા? એય, આખા જાવ બધા રસ્તો ખાલી કરો. આમ જો ગટ્ટુ ગટ્ટુ સાડી પહેરી. હાલો ભાઈ, રસ્તો સાફ કરો. આમાં જીન્સ વાળી બાઈ ઉપર સાઈડમાં જ રહે. હાલો હાલો નીકળો. જીન્સ વાળી બાઈ આ હું છે? હવે આ ડિમાન્ડ વાળા બાઈઓ આવ્યા છે. હા આ હું બક બક કરે. સેલિબ્રિટી આવ્યો છે, આખો થા તું એમ કહું છું. તું આ ડોલ વાલે. લ્યો ખાઓ. આમ જો કાઢી મૂક. જો આમ જો મનોજભાઈ મૂકી આવી બહાર. જોયું? કાઢી મૂકા. થેન્ક યુ ગટુ, થેન્ક યુ. વાહ રે વાહ, સારી લાગે છો. મસ્ત લાગે છે સાડી. પહેલી વાર પહેરી, अच्छी लग रही है. કોનો માંડવો ખાલી હોય ભૂતી. આ બહાર મૂકી આવી અને ધક્કો મારીને આમ જોજો. આમ જોજો કાઢો જો. હાલો એ ઘરની સામે માંડવો છે, હાલો. હા હાલો. લગન કરી આવી ને ફરી વાર તમારા બેના. બે ત્રણ વખત લગન કરી લઈ. આમ જો આ ઓલી ઘરવા નથી દેતી. આવા દે ને. ઓલા ને વસૂલ થાય ને હારો એ. માંડવો ખોટો નો ઘેર જાય. ઓય કે ઘર બેઠી તાહી કે ઘર બેઠી. ગટ્ટુ પણ મને રહેવા દે ને. મને તને વાંધો છે અહીંયા. પણ અહીંયા મારા ઘર છે. પણ રહેવા દે. હાલ 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 નીકળ જોયું? નીકળ. જોયું? કાઢી મૂકા ને. આલે હવે અંદર. ઘરમાં કચરો ન થાવો જોઈએ પહેલી વાત. ઘરમાં કચરું આવે ક્યાંથી? દરવાજા બધા બંધ હોય. તમે ખાઈ ખાઈ માવાના કાગળિયા ને બહારથી પાર્સલ લાવો ઈ ડબ્બા ને એમને રાખો અરે રે હતી બહાર જ રહેવાનું છે એમ કો કાલે. જાવ ને હવે બહાર કોઈ હાસવે એમ નથી તમને. આલી હું રાખો. ફોન કરજો. આ એવા તો ભાઈબંધ દોસ્તાર ઘડી કોઈ ઘડી બે ઘડી હાસવે કોઈ આખો દી નો કોઈ રાખે. આખો દી તો સાડી પર હોને. આવા પંટરિયા તો આડાડ છે. એટલે કે કોને પંટરિયા? હા તમે પંટર જ છો. અને આ એક આખો દી મેન તો હું સાઈડ ઉપર હોઉં. અને રાતે દોસ્તાર આરે હોઉં. તો હા. આમાં ક્યાં પછી વાત રહી? દોસ્તાર બધાય આવે. એમાં વિવેકભાઈ કાલ કહેતા હતા હરી તું એકલું છો તો અમારે તાર ઘરે જ આવવું પડશે. એટલે હવે ઈ આવશે ત્યાં કચરો કરવા. ઓલી વખતે ઈ હતા ને આ હતા, બે હતા. ઓલા ખરે હું કીધું કે મારી બેડશીટ કે ફાડી નાખી હતી. આ બેડશીટ પર જો હું દેશમાં કહીને તમારી બેડશીટ ફાડી નાખી. અને વિવેકભાઈ ના બે આ બબ્બે વાગ્યા લગી માર ઘરે બેઠા રાતે. તો મજા જ કઈક અલગ આવતી. નાસ્તો મંગાવી નાસ્તો ખાઈને બહાર નો ફેંકે, ગેલેરીમાં નાખે. ઉકેડો કર્યો. તો આ વખતે એવું છું ને તો ટાટિયા ભાંગી નાખો. मौत को छू के टक से वापस आ सकता हूँ. છે ને ગધેડાને ગાંઠ વાળી દેજે. મનોજભાઈ ને અને શક્તિભાઈ નહીં બોલ, અલા વિવેકભાઈ નહીં બોલાતો. હું ને શક્તિભાઈ બે આવશું. કપલમાં એ એકલા નો આવા દેતી અને તું ન આવા દેતી. એટલે હું મારા દોસ્તારને ઘરે કોઈ નથી. મારા ઘરે છે ને કપલમાં કોઈ નો જાય, બરોબર? પણ અમે બાયુથી છુટકારો જોવે છે.
तेरा तो गेम बजाना पड़ेगा। નહીં ફીલ લાવવું જોવે ફીલ કે વાંઢાની રૂમ છે એમ વાંઢાની રૂમ નથી, અમારી ફેમિલી નું ઘર છે. પણ વાંઢાની 2-3 દી સુધી ઈ 2-3 દી સુધી વાંઢા નથી, એવું નથી. હા બેચલર જેવું ફીલિંગ આવું જોઈએ કે બેચલર બેચલર ગઈ તમારી તેલ અને હરી મારા દોસ્તારને કહું લઈને આવી શકો તમારા દોસ્તાની માસીનો ટકો. મારા ઘરે કોઈ પણ તમારા ન આવવા જોઈએ, બરાબર? એની વાત બરોબર. એને કીધું તમારું બેચલર જેવું તેલ લેવા, ખાલી તેલ લઈને આવજો બધા, બરોબર? તેલ લઈને આવજો બસ. હવે તાઈ જોડ કાઢીને મારીને હમણાં તો ભાઈ એમને એને બોલવાની થિયરીમાં એક જ વસ્તુ મેં નોટિસ કર્યું મેન મારાથી એને પ્રોબ્લેમ છે કે આ આવો તો ઈ કે ધ્યાન રાખજો એવું નથી ગોપી, ઓલી વખતે મારી બેડશીટ ફાડી નાખી, બોલ. પગ અરે ભરાવી બેડશીટ ભરાવી હવે ને બેડશીટ થાય છે. સિરાઈ ગયેલી હતી બેચલર તું નવી લઈને આવજો ઘરે, મારે બરોબર? ઈ કેમ પાથરીને આપણે સાંભળો, ફળા ફાટી જાય. મારે કેમ સમજવું કે ઈ એકલા હતા કે કોકને લઈને આવ્યા હતા? એ આ તો જો હું ઈ ટાઈપનો માણસ નથી આમ જો લાગે ને ફાડી નાખી, હાવ શીરી નાખી બેડશીટ. આ હું ઈ ટાઈપનો માણસ નથી ઈ ટાઈપનો માણસ નથી चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। હું રેડી માણસ છું અને બીજી એક મેન વાત, તમે ભલે માર ઘરે આવો, તમારે યાર કોઈ પંટર ને લઈને ન આવતા, નકર છે ને તમારા તો પીસલા ખેરી નાખવાના. તો તને શું ખબર પડે હું આવ્યો હોય તો બધી દેહમાં ખબર પડે, આજુબાજુમાં છે તમ તારે આપણે બધી સુવિધા કરીને જાવ છો. વાળા કેમ બંધ કરી દીધું છે? હા યાર હમણાં કેમ આવે બચ્ચાવાળાને નથી કરવાનું ચાલુ. અહીંયા મારી વાત સાંભળો, સમજાઈ ગયું? ગોપી આ કે છે ને મારા ગોપી ગેટે સીસીટીવી કેમેરા છે. હા બરાબર? બોલેલી છે કે એ અહીંથી બોલે અને છે મારે આગળ છે ને બિલ્ડિંગ એમાંય કેમેરા છે, એટલે હું ચેક કરાવી લે. આ કરાઈ લેજો. અને ઓલા સીએ નું ભણે ને એનું ખાસ ધ્યાન રાખજે. ઈ પાછી સીએ બનવી જ જોઈએ. હા ઈ બને કે ન બને, મારે એની કાંઈ લેવા દેવા નથી, બરાબર? ઈ કાંઈ મારી પાસે interest નથી. અને લાઈન હારી ઉપર આપણે આ ગઈ હોય ને કઈક ટૂટું બીટું હોય તો શું ઈ થાય તમારો જ ઉપર વાંક. આ નવું એવું કાંઈ. હું ફરીથી જો એકલા ને નો આવવા દેતી, તું એકલા નો આવવા confirm દેતી, ને? બરાબર? ઈ હારે શું ને ની? હાલે હારે લઈને નીકળ મારે આ બસ. ઈ ધ્યાન રાખશે તમારું. મારે અહીંયા ડખો હું મૂકો જ ના. એવું નથી, હું અહીંથી દેહમાં જાઉં તો ઈ બે તો અહીંયા રેવી જોઈએ ને, મને ઇન્ફોર્મ કરવા કે આવું થયું તું તો એમ. કાલથી છે ને બે કચરા પોતા કરવા પોગે. તમારે આવવાનું ખરા એમ નહીં તમારે આવવાનું કરો કચરા પોતા સાંજે કરી નાખવાના ખાલી ધ્યાન રાખજે. એક કે નથી લઈ જાવી, ધ્યાન એ રાખજે. ઓલી બાજુ વિચારો કરે કેટલો કંટાળે. એને તમે ક્યારે એકલા રહેલા છો 2-5 દી અત્યારે લગન પછી ક્યારે नहीं ફીલ લ્યો રહેવું છે ઈ કે હા, વાંધો ને, આય તું રહેજે અહીંયા તો ધ્યાન રાખવા, બરાબર? કચરા પોતા કરવા જવાનું છે, બરોબર? સ્પેશિયલ. એને હજી નવું છે એને કાંઈ વાંધો નથી અને બાલ્કનીમાં ક્યાં આડાળું મૂકવાનું નહીં, કાંઈ કીધું સાંભળ્યું? એ તમારે નહીં મૂકવાનું. પણ ના કચરા પોતા કરવા હોય તો ગમે ના કચરું બાલ્કની મૂકી દે, સારું લાગે, બરોબર ને? તો મારી ને હમણાં. જ્યાં હોય ના મૂકીને વહી જાય પછી. અને જ્યાં ત્યાં માવાના કાગળિયા ને પેલા ટોટીઓ ઈ કાંઈ નો રહેવું જોવે બેડશીટ ના, બેડશીટ હોતે ઓલા ચૂનાવાળી અમે કરે. નાખ્યું હોય ને બધું ભરી લેવાનું. મેં કાંઈ નથી મૂક્યો બેડશીટ તો ઠીક, ઓલો કાચ હોય ને, કાચ મિરર, એમાં હોતે શું ન પણ આપણે જ્યાં માવો બનાવ્યો હોય ત્યાં આપણે ટોટી તો મૂકીએ ને જ્યાં હોય ત્યાં મૂકી દે. ખાવા બેઠા હોય તો આપડા વાટકે મૂકે આમ. સરળતી આવતી હોય. ખાસ વસ્તુ કે કદાચ માવો બનાવવામાં સોનો આજુબાજુ ક્યાં ઉડે તો પોતું મારી દેવાનું, બરોબર? ચોખ્ખું તો હે. બરોબર? જે ઢોળે ને એમ પાઈ કામ કરાવશે. હાવણી દઈ એટલે દેજે, તું જા એટલે તારો હોદો એને આપશો બધોય હાવણી દઈ દેજે. સરપંચ બની જાય તો કાંઈ તો મને ફોન કરી દેજે, બરાબર? અને હું ફોનમાં બી જાય પાછો, બરોબર? હું બી જાય હું તારી ઘરે નહીં આવી પડ્યો ને પાથરો રે તારી ઘરે निकल जा, नहीं तो मैं इसको भी नहीं छोड़ूंगा। ડબલો ભાઈ. હું તો અત્યારથી બી ગયો ભાઈ. કાલથી બધા મારા ઘરે આવજો, હું બી ગયો.